નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। આજથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। વકફ બિલ સહિત 16 બિલો રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે। આ સત્ર દરમિયાન આ સાથે જ મહારાષ્ટ્રમાં જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો। વિપક્ષ પર તેઓએ નિશાન સાધ્યું હતું અને નિશાન સાધતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકોને દેશની જનતાએ નકારી કાઢ્યા છે તેવા લોકો ચર્ચા થવા દેતા નથી। સતત લોકશાહીનું હનન કરી રહ્યા છે, લોકશાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે અને સાથે જ જે પ્રમાણે લોકશાહીનું ભાવનાઓ છે તેનું સન્માન પણ કરતા નથી, લોકોની આકાંક્ષાઓનું મહત્વ પણ સમજતા નથી અને લોકોની આશા અને અપેક્ષાઓ પર ખરા પણ ઉતરી શકતા નથી। આ પ્રકારની વાત કરવામાં આવી હતી અને સાથે જ વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। लगातार जिनको जनता ने नकार दिया है वे अपने साथियों की बात को भी दबोच देते थे, उनकी भावनाओं का भी अनादर करते थे, लोकतंत्र की भावनाओं का अनादर करते थे। જે પ્રમાણે તેમણે કહ્યું હતું કે જે કાર્યો તેમણે કર્યા છે તેમની ગણતરી કરવામાં આવે છે અને સમય આવ્યે જનતા તેમને જવાબ પણ આપે છે, તેમને સજા પણ આપે છે। જે પ્રમાણે આ સત્ર શીતકાલીન સત્ર છે અને આ વખતે પણ સત્ર શીત રહેશે, આ પ્રકારની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી। સાથે જ 2024નો આ છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને 2025નું વર્ષ હવે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બંધારણના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવશે, જેમાં આવતીકાલે સંવિધાન સદન અને દેશના દરેક વ્યક્તિ દ્વારા 75મો બંધારણ વર્ષની ઉજવણી કરવામાં આવશે। આ સાથે જ તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા સંસદની અંદર આ સત્રની અંદર 3 મુદ્દા ઉઠાવવામાં આવી શકે છે, જેમાં અદાણીનો મુદ્દો, વકફ બિલ અને સાથે જ મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે। આ પ્રકારની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી અને સતત વિપક્ષ પર પ્રહારો કરવામાં આવ્યા હતા। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।